હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કઢી અને પુલાવ બનાવવાનો છે. તેની રેસીપી બનાવીશું. પહેલાં આપણે કઢી બનાવીશું. 2 કપ દહીં લઈ લીધું છે. દહીંની છાશ કરી દીધી છે અને અડધી વાડકી ચણાનો લોટ લેવાનો છે. પછી આપણે એને આવી રીતે વલાણીથી વલોવવાની છે. બરાબર ચણાનો લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે વલોવવાની છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે સરસ રીતે વલાઈ ગઈ છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે ફરીથી મિક્સ કરી દઈશું. હવે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. હવે એક ભરી ઘી લીધું છે. પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે. 2 લવિંગના ટુકડા એડ કરવાના છે અને 2 તજના ટુકડા એડ કરવાના છે. મરચાંની સ્લાઈસ એડ કરવાની છે અને મીઠો લીમડાના પાન લેવાના છે. હવે કઢીનો વઘાર થઈ ગયો છે. હવે આપણે તેમાં રેડી દેવાનું છે અને આદું છીણીને લેવાનું છે અને કઢીનો વઘાર ઘીથી જ કરવાનો છે તો બહુ સરસ સ્વાદ આવશે. હવે થોડી ખાંડ એડ કરવાની છે અને થોડી વાર માટે કઢીને ઉકળવા દેવાની છે. હવે સરસ ઉકળીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેમાં ધાણા એડ કરીશું. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ધાણા એડ કરી દઈશું. પછી આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે પુલાવ બનાવીશું. હવે એક બાઉલમાં ચોખા લીધા છે. એક જ વાડકી ચોખા લીધા છે અને ધોઈ લેવાના છે. ધોઈને અડધો જ કલાક પલાળવાના છે એટલે સરસ પલળી જશે. હવે આપણે ઓસાવીને ભાત કરવાનો છે. ગરમ પાણી લીધું છે. ગરમ પાણી થાય પછી એમાં ચોખા એડ કરી દેવાના છે. પછી આપણે એમાં વેજીટેબલ એડ કરીશું. થોડા વટાણા લીધા છે લીલા અને એક બટાકો સમારીને લીધું છે અને એક ગાજર સમારીને લેવાનું છે. હવે બરાબર મિક્સ કરી દઈશું અને થોડું મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. પછી આપણે થોડી વાર થવા દઈશું. હજી થોડું કચાશ લાગે છે. હવે આપણે એને ઢાંકી દઈશું. અડધો કલાકમાં પુલાવ બનીને રેડી થઈ જશે. હવે સરસ ચોખા પણ સરસ, વેજીટેબલ બધું જ સરસ થઈ ગયું છે. હવે આપણે એક ટોપામાં કાઢી લઈશું અને ઓસાવી દેવાનો છે એટલે એકદમ સરસ છૂટો પુલાવ થશે. આવી રીતે કરશો તો પુલાવ સરસ છૂટો બનશે. હવે 5 થી 10 મિનિટ આપણે ટોપામાં રવા દઈશું. પછી આપણે એનો વઘાર કરવાનો છે.
મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે ટોપામાં બધો જ પુલાવ કાઢી લીધો છે। હવે આપણે એનો વઘાર કરીશું। 2 પરી તેલ લીધું છે, પછી આપણે જીરું એડ કરવાનું છે, તજનો પાનું એડ કરવાનું છે, 2 તજ એડ કરવાના છે અને લવિંગ એડ કરવાના છે અને મરચાં લીલા સમારીને લેવાના છે નાના નાના। હવે થોડા થવા દઈશું, પછી આપણે કાજુ એડ કરી દઈશું। એના 2 ભાગ કરીને થોડા ફ્રાય થઈ જાય એટલા માટે આમાં એડ કરી દીધા છે। હવે અંદર પુલાવ એડ કરી દઈશું। બધું જ આવી રીતે એડ કરી દઈશું, પછી બરાબર વઘાર અને બંને મિક્સ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। આપણે પહેલાં મીઠું એડ કર્યું છે એટલે આમાં જોઈતું પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે બરાબર મિક્સ કરી દઈશું। હવે પુલાવ બનીને રેડી થઈ ગયો છે। હવે કઢી પુલાવ બનીને રેડી થઈ ગયો છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એક ફરી નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।